તાપી જિલ્લામાં આવેલા સોનગઢ વન વિભાગે મલંગદેવ રેન્જમાંથી દીપડાના અવયવ સાથે 4 આરોપીને ઝડપી લીધા છે। ત્યારબાદ વન વિભાગે વધુ 2 આરોપીની અટકાયત કરી દીપડાની પૂંછડી તેમજ દીપડાના દાંત કબજે કર્યા છે। પકડાયેલા તમામ આરોપીઓ તાપી અને ડાંગ જિલ્લાના છે। સોનગઢ વન વિભાગે મલંગદેવ રેન્જમાંથી 4 આરોપીને દીપડાના અવયવ સાથે પકડી પાડ્યા છે। હાલ વન વિભાગે 4 આરોપી પાસેથી 2 પગ કબજે કર્યા છે। વન વિભાગે વધુ 2 આરોપીની અટકાયત કરી દીપડાની પૂંછડી તેમજ દીપડાના દાંત કબજે કર્યા છે। દીપડાનો શિકાર કરી અવયવ ખરીદી વેચાણ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તમામ પકડાયેલા આરોપીઓ તાપી અને ડાંગ જિલ્લાના છે। વન વિભાગની પ્રાથમિક તપાસમાં દીપડાના અંગનો ઉપયોગ આરોપીઓ આંકડારૂપી જુગાર રમવા તેમજ તાંત્રિક વિધિના ઉપયોગ માટે કરવામાં આવતો હતો। દીપડાને પકડવા માટે આરોપીઓ દીપડાની હલચલ પર નજર રાખી જંગલ વિસ્તારમાં એક જ જાળ બનાવી મૂકી રાખતા હતા। હાલ તમામ પકડાયેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। હાલ તાપી જિલ્લામાં દીપડાની સંખ્યા 100થી આસપાસ હોવાનું ડીએફઓએ જણાવ્યું છે। તારીખ 18 તારીખે અમારી પાસે એક બાતમી હતી કે લોકો જો છે 2 લોકો જો છે એ ત્યાંથી આવવાના છે, ડાંગ બાજુથી આવવાના છે અને यहाँ કોઈ એક મીટિંગ થવાની છે અને એ લોકો જો છે 2 જો પગ છે દીપડાના એ પગ એ 2 લોકોએ કંઈ વેચવાની તૈયારી કરતા હતા। એ માહિતી મળી અમારી ડિપાર્ટમેન્ટે એને માટે એક ટ્રેપ ત્યાં ગોઠવ્યું એ લોકોને પકડવા માટે અને એના સાથે આપણે 4 લોકોની ધરપકડ કરી, જેમાં શ્રવણભાઈ પ્રભુભાઈ વસાવા રહેવાસી સાતકાશી સોનગઢ તાલુકો, કિશનભાઈ રમણભાઈ ગામેત રહેવાસી નિશાણા સુબીર તાલુકો ડાંગ જિલ્લો, અજીતભાઈ સામજીભાઈ બિલકુલે રહેવાસી ચિખલપાડા સોનગઢ તાલુકો, નિશિકાંતભાઈ અલબરભાઈ સેંડે રહેવાસી આવા। તો એ 4 લોકોની ધરપકડ કરી અને એની સાથે સાથે જો મુદ્દામાલ છે એ પણ કબજામાં લીધું। મુદ્દામાલમાં આપણે પાસે એક બાઇક આપણે કબજામાં લીધી, આપણે મોબાઈલ ફોન કબજામાં લીધા, સિમ કાર્ડ પણ કબજામાં લીધા અને જો 2 પગ છે એ પણ આપણે કબજામાં લીધા। એના ઉપરાંત એ 2 લોકોની એની ઇન્ફોર્મેશનના આધારે પણ અમે જો છે વધારે એ 2 લોકોની અમે ધરપકડ કરી છે, જેમાં નંદરિયાભાઈ રામજીભાઈ કાઠોડ સાતકાશી અને દેવીદાસભાઈ કાલિયાભાઈ કાઠોડ એ પણ રહેવાસી સાતકાશી એ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને એને પાસેથી પણ જો દીપડાના જો પૂંછડી છે અને દાંત છે અને એના સાથે સાથે હથિયાર એ મુદ્દામાલ કબજેમાં લેવામાં આવ્યું છે। જે મેન ઉપયોગ શેના માટે કરે છે આ લોકો? અમારી પાસે જો પ્રાથમિક માહિતી છે કે એ લોકો જો છે જો આંકડા છે એને ખેલવા માટે એ લોકોની એ માન્યતા છે કે ભાઈ એ નખ હોય અમારી પાસે તો એ આંકડામાં સક્સેસ થઈ જાય। એ બધી માહિતી એ લોકો ગેરસમજથી જો છે ને એ લોકો પાસે ગેરસમજ હોય તો એના કારણે એ છે અને બીજું કે કોઈ વિધિમાં ઉપયોગ માટે જો છે એ કરવામાં આવ્યું હશે એ અમારા માનવું છે। અગાઉ પણ આ રીતે એક બનાવ બન્યો હતો, આ ફરી થયો છે, વારંવાર આ રીતે બને છે, એમાં વન વિભાગની કામગીરી કઈ રીતની રહેશે? વન વિભાગ બહુ એ બાબતે આ દિશામાં સક્રિય છે, વન્યજીવનું સંરક્ષણ માટે બહુ સક્રિય છે। અમે પણ આ બાબતે આપણી ટીમને બહુ એક્ટિવ કર્યું છે કે ભાઈ તમે આ પ્રકારની અમે જો પણ કિસ્સાઓ છે એનામાં અમે સખ્ત સે સખ્ત કાર્યવાહી કરવાની છે કે તાકી એક દાખલારૂપ બેસડે કે ભાઈ એ પ્રકારની જો ગુનો છે એને સજા બહુ મોટી હોય છે। આ શેડ્યુલ 1ના પ્રાણી છે, શેડ્યુલ 1ના પ્રાણીઓમાં 7 વર્ષની સજા હોય છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં। તો અમે આપને માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની ગેરસમજમાં નહીં આવે। એ જો વન્યજીવ છે અમારી સંપદા છે, એના સંરક્ષણ અમારી બધાની જવાબદારી છે, તો સાથે મળીને સંરક્ષણ કરીએ અને કોઈ પણ કહેવાથી કે ભાઈ એને ઉપયોગથી આ થઈ જશે એ ગેરસમજમાં આવીને આપણી સંપદાના વિનાશ અમે નહીં કરીએ। સાહેબ આની મોડસ એટલે એ કઈ રીતનું કે આ લોકો કઈ રીતે પ્રાણીને એ લોકો મોડસ ઓપરેન્ડીમાં એ લોકો જો છે મોટાભાગે એક ફાંસા બનાવે છે। એ ફાંસા જો છે જ્યાં દીપડાની મૂવમેન્ટ થતી હોય એને આજુબાજુ વિસ્તારમાં ફાંસા રખે છે અને ફાંસામાં એમનું હાથ અને ગળા આવી જાય અને એનાથી એ બહાર નહીં નીકળી શકે। ફાંસું મતલબ ટાઈટ થઈ જાય અને પછી નીકળી નહીં શકે, એનાથી એની મૃત્યુ થઈ જાય અને મૃત્યુ થયા પછી એ લોકો માનો પગ કાપવાના છે, મૂછના બાળ કાઢવાના છે એ પછી કરે। તો એ અમારું માનવું છે કે આ મોડસ ઓપરેન્ડી થઈ હશે, પર જૂના કેસીસ આપણે જોઈએ તો એ મોડસ ઓપરેન્ડી છે। તો એ પ્રકારના કેસોમાં અમે આગળ તપાસ કરીને
કેવું મોડસ ઓપરેન્ડી હશે એ તપાસ સાહેબ, કરવામાં. આમાં જે આરોપી પકડાયા છે ભૂતકાળમાં બી આ રીતે એ લોકો કોઈ ગુનામાં સંડોવાયેલા એવું એ અત્યારે તો એ સામે નથી આવ્યા, પણ એની તપાસ ચાલુ છે. સ્ટેટમેન્ટ લેવાનું, પછી એનાથી આખું લિંક જોડવાનું, એ બધું કર્યા પછી એક ખ્યાલ પડશે. સાહેબ, હાલ દીપડાની સંખ્યા કેટલી છે? આપણે ત્યાં લગભગ તાપી જિલ્લામાં 100 જેટલા દીપડા છે અત્યારે. જબ્બર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, સોનગઢ, તાપી.